જૂનાગઢ ખાતે એસપી તરીકે ફરજ બજાવતા સમય અનેક લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું। ધારી તાલુકાના ગરમલી ગામના અને જૂનાગઢ ખાતે એસપી તરીકે ફરજ બજાવતા સમયે અનેક લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવનાર હર્ષદભાઈ મહેતાની કાર્યશૈલી, સાદગી અને જનસેવાના ભાવને આજે પણ લોકો યાદ કરે છે। પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને લોકો સાથેના સ્નેહભર્યા વ્યવહારના કારણે તેઓ અનેક યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે। તાજેતરમાં એક એવી પ્રેરણાદાયી ઘટના સામે આવી હતી કે જેમાં એક વિદ્યાર્થી પોતાના અભ્યાસ દરમિયાન પોતાના રૂમમાં હર્ષદભાઈ મહેતાનો ફોટો રાખીને અભ્યાસ કરતો જોવા મળ્યો હતો। આજના સમયમાં જ્યાં ઘણા યુવાનો ફિલ્મ કલાકારો અથવા અન્ય ચમક ધમકવાળા ક્ષેત્રના લોકોને પોતાના આદર્શ તરીકે પસંદ કરતા હોય છે, ત્યાં એક વિદ્યાર્થીએ સમાજ માટે કાર્ય કરનાર અને પોતાની ફરજને પ્રાથમિકતા આપનાર અધિકારીને પોતાનો આદર્શ બનાવ્યો છે, જે એક સકારાત્મક સંદેશ આપે છે। આ એ દર્શાવે છે કે સમાજમાં સાચા અર્થમાં કાર્ય કરનાર વ્યક્તિઓનું સ્થાન લોકોના હૃદયમાં હંમેશા વિશેષ હોય છે। વ્યક્તિ પોતાના કાર્ય અને વર્તનથી લોકોના જીવનમાં એવી છાપ મૂકી શકે છે કે તે પેઢીઓ સુધી યાદ રહે। હર્ષદભાઈ મહેતાની લોકપ્રિયતા માત્ર તેમની સરકારી ફરજ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેમના વ્યક્તિત્વએ યુવાનો, વિચારો અને જીવન પર અસર પણ કરી છે। યુવાનો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ પોતાના જીવનમાં સારા વિચારો ધરાવતા, ઈમાનદાર અને સમાજ હિત માટે કાર્ય કરનાર વ્યક્તિઓને આદર્શ તરીકે અપનાવે તો સમાજ અને રાષ્ટ્ર બંને માટે લાભદાયક સાબિત થઈ શકે છે। આજના સમયમાં આવી પ્રેરણાદાયી ઘટનાઓ સમાજમાં નવી દિશા અને નવી આશાને પ્રગટાવે છે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા સણાખલા ગામમાંથી બિલોંગ કરું છું। હું એક ખેડૂત પુત્ર છું। મારા મમ્મી પપ્પા ખેતી કરે છે। અત્યારે મેં બીએસસી કમ્પ્લીટ કરેલું છે, બીએસસી કેમિસ્ટ્રી કરેલું છે। અત્યારે હું સિવિલ સર્વિસ એટલે કે ગુજરાત પોલીસ છે, ગુજરાત પોલીસમાં પીએસઆઈ છે, ગુજરાત ફોરેસ્ટ છે, એ બધી તૈયારી કરું છું। અત્યારે હું જૂનાગઢમાં તૈયારી કરું છું। જ્યારે હું જૂનાગઢ આવ્યો ત્યારથી જ્યારે મેં સાહેબ શ્રી હર્ષદ મહેતા, જેઓ મારા ગુરુ કહું તો ગુરુ, ફ્રેન્ડ કહું તો ફ્રેન્ડ, અને વિશેષ હું એને રોલ મોડલ માનું છું। એનું કારણ છે કેમ કે જ્યારથી હું સાહેબને ફોલો કરું છું, સાહેબ જ્યારે બોટાદ જિલ્લામાં હતા ત્યારથી લઈને આજ સુધી બધી પ્રવૃત્તિઓ, હું એની એક પણ પ્રવૃત્તિ મેં એવી નથી કે એક પણ પ્રવૃત્તિ એની મેં જોઈ નથી જે યુટ્યુબ ઉપર મૂકે છે। સાહેબનું પેજ હતું અહીંયા જૂનાગઢમાં જ્યારે હતા ત્યારે, યુટ્યુબમાં પણ પેજ છે જૂનાગઢ પોલીસ કરીને, તો બધા એના સેમિનાર પણ મેં જોયા છે। કેમ કે હું પહેલેથી સાહેબને ફોલો કરું છું અને સાહેબની પ્રવૃત્તિ પ્રત્યે મને આમ ખૂબ લગાવ છે। જ્યારે હું આવ્યો ત્યારે મને ખ્યાલ નહોતો કે એસપી સાહેબ શું હોય, આઈપીએસ શું હોય, પણ જ્યારે અહીંયા આવીને મેં સાહેબની પ્રવૃત્તિ જોઈ, સાહેબનું બિહેવિયર, વર્તન, સામાન્ય લોકો પ્રત્યે જે એમની શ્રદ્ધા, નાનામાં નાના લઈથી મોટામાં મોટા સુધીના તમામ વિદ્યાર્થીઓ હોય, મહાનુભાવો, બધાની સાથે મેં જોયું સાહેબનું વર્તન।